હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. કેમ છો? ઓકે, જય બધા મજામાં રહેશે ને? આપણે પણ જો એકદમ મજામાં છે ને. આજે તો બીજ છે એટલે તો સૌથી પહેલાં તો જય રામાપીરને આપણે આવી ગયા છીએ ઢોલરા રામાપીરના મંદિરે. જો તમને પહેલાં સૌથી બહારથી મંદિરના દર્શન કરાવી દઉં. ઢોલરા આપણે રામાપીરના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. અને આજે બીજ છે એટલે બીજ નિમિત્તે આપણે જો સરસ મજાનું મંદિર છે. અને અમે હું નવ્યા મમ્મી બધા આવ્યા છીએ. તો કોમેન્ટ બોક્સની અંદર જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. અને વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દેજો. સરસ મજાની જગ્યા છે, તમને બધું બતાવવાનું છે. નવ્યા મમ્મીની આ બાજુ રમે છે, એક જોઈ રમે જો નવ્યા મમ્મીની રમે છે. તો લોકો ઘણા બધા આવ્યા છે ને પ્રસાદીનું ચાલુ થઈ ગયું છે. ચાલો બહારથી નજારો છે તમે કન્ટિન્યુ બને તમને અંદરથી રામાપીરના દર્શન કરાવવાના છે. ચાલો કન્ટિન્યુ બને રહીજો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દીધું. દર્શન કરવા મંદિર અંદર આવી ગયા છે ને. જો દર્શન કરી લીધા છે, તમને પણ દર્શન કરાવું છું. જય રામાપીર. કોમેન્ટ બોક્સની અંદર જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. આજે તો બીજ છે એટલે રામાપીરની કૃપા છે એટલે આપણે આવ્યા છીએ રામાપીરના દર્શન કરવા. જય રામાપીર. નવ્યા જોઈ રમે છે. નવ્યાની મમ્મી તમારે નવ્યા મંદિરમાં આવીને સરસ મજાના મંદિર છે. ખોડિયારમાંનું મંદિર છે, ગણપતિ બાપાનું મંદિર છે, રામ ભગવાનનું મંદિર છે. સરસ મજાનું મંદિર છે.
જગ્યા પણ ખૂબ સરસ છે. તમે કન્ટિન્યુ બનાવી દેજો, તમને વિડીયોની અંદર બતાવી કેવું મંદિર છે ને જગ્યા પણ સરસ મજાની છે. ચાલો દર્શન કરી લીધા. હા ચાલો. નવ્યા કેમ બોલો? નવ્યા ચાલ તો નવ્યા અમારી દર્શન કરવા માટે આવી છે. ફેમિલી જો તો સરસ મજાના દર્શન આપણે કરી લીધા છે ને હવે દર્શન કરીને જો નીચે ઉતરીએ છીએ. જો સરસ મજાની જગ્યા છે રમવા એવી સરસ અને વ્યૂ એટલું સરસ મજાનું આવે છે. હવે અમારી નવ્યા અહીંયા રમશે ઘડીક વાર. જો તો નવ્યા ને એના પપ્પા ચાલી આવે છે. ફેમિલી જો તો દર્શન કરીને આવી ગયા છીએ અને બહાર જો તમે મંદિરની બહાર અમે ઊભા છીએ અને જો સરસ મજાનું વાતાવરણ છે. સરસ દેવતા ઢલતા રહે છે અને મંદિરનો નજારો પણ એક નંબર છે. જો રામાપીરની ધજા ફરકે જો સરસ મજાની ધજા ફરકે છે અને લોકો પણ ખૂબ આવ્યા છે કારણ કે આજે બીચ છે એટલે બીચ ફરવા બધા આવતા હોય અને જગ્યા પણ પૂછવા છે. જો જય રામાપીર. ફેમિલી જો તો દર્શન કરી લીધા, દર્શન કરીને આવી ગયા છે. જો અમારે નવ્યા બેન જો રમે. નવ્યા પણ હાઈ કહી દે. રમે છે આ બાજુ જો અમારે સરસ મજાનું પરસેદી લેવાનું ચાલુ થઈ ગયું છે. એમાં જો રામાપીરની પરસેદી એમને થોડીક વાર પછી લેવા જશું. નવ્યા થોડીક વાર રમશું. નવ્યા પપ્પાને હાઈ કહી દે. હાલે જો નવ્યાને મજા આવી ગઈ. જગ્યા સારી જોઈને એમાં ચાલો તો થોડીક વાર એટલે નવ્યા રમશે. દર્શન કરી લીધા છે આપણે. થોડીક વાર પછી આરતી ચાલુ થશે. આરતી પૂરી થાય પછી આપણે પ્રસાદ લેવા જશું.
બેસી જાય છે અને પ્રસાદીમાં જો ગાંઠિયા છે, પૂરી છે, ચણાનું શાક છે, બટેકાનું શાક છે, રોટલી છે, ખીચડી, કઢી, દાળ છે, ઠંડી ચટણી શાક છે. ચાલો તો જય રામાપીર પ્રસાદી લઈ લઈએ પછી મળીએ. તું તો બાપા મારે તારા તો હું કેટલા વખાણ કરું છું અમારી એક વીંટી આવી. નવ્યા તરફથી 100 રૂપિયા રામદેવજીની ભેટમાં આવે છે. દિવ્યા બેનને ખૂબ ખૂબ આપે રામાપીર ની જય બોલો અમને દેવા જેવા રાખે મારો પીર રામાપીરની જય બોલો. ફેમિલી જો તો આપણે ઢોળિયા રામાપીરના મંદિરે દર્શન કરી અને પ્રસાદી લઈને પાછા અમે રૂમ પર આવી ગયા છીએ અને જો અમે જો બે ગયા જે જે કરતે જે 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 કરતે જો દે દે કરી દે આમ રે જો અમે રૂમ પર પાછો ઠીંગા પર બધા રમે છે અને આવું છે કે બેઠા છે ને હવે નવી નાવાનું જેવું બાકી છે. ચાલો તો હવે તો વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને કોમેન્ટ બોક્સની અંદર જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. તો મળશું જ આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ અને મહાદેવ.